હેલો એવરીવન. તો આજે આપણે આવી ગયા છે જલપુરીની ફેક્ટરીએ. તો આજે તેમના બંને ઓનર પાસેથી આપણે જલપુરીના મેન્યુફેક્ચરિંગ વિશે જાણીએ. અમે બંને જલપુરીના ઓનર, હું અલ્પેશ કથિરિયા. હું જતીન દેસાઈ. અલ્પેશભાઈ, તમે જલપુરીના કેટલા ફાઉન્ડર છો? અમે બે ફાઉન્ડર જ છીએ, જતીન દેસાઈ અને હું અલ્પેશ કથિરિયા. 2019થી અમે બંને મિત્રોએ શરૂઆત કરી અને પહેલેથી અમે બે પાર્ટનર જ છીએ. અમારો કોઈ ત્રીજો પાર્ટનર છે નહીં. અને માર્કેટમાં અત્યારે જલપુરીના નામથી જે અધર બ્રાન્ડ બીજા લોકો જે લોકો કહે છે કે જલપુરીમાંથી અમે અલગ થયા છે કે જલપુરીમાં અમારો ભાગ હતો કે વગેરે, એ બધી વસ્તુ અફવા છે. એ કોઈ લોકોને ભરમાવે છે, પણ એવું કંઈ છે નહીં. અમે બે જ પાર્ટનરો છીએ અને તમે બીજી કોઈ બ્રાન્ડની પૂરી અથવા કોઈ અધર પૂરી લો છો તો એ કેવી રીતે બને છે એ બધું તમે ચેક કરીને ચકાસીને તમે લઈ શકો છો. પણ અમારી જલપુરી છે એમાં તમે 100% વિશ્વાસ કરી શકો છો, કારણ કે એ પૂરી કેવી રીતે બને છે એ તમને હમણાં વિડીયોમાં બતાવશું અમે. એટલે અત્યારે આપણા જલપુરીમાં બે જ ફાઉન્ડર છે, જતીનભાઈ અને તમે અલ્પેશભાઈ પોતે. પહેલેથી બે જ ફાઉન્ડર છીએ અમે. અલ્પેશભાઈ, તમે આ જલપુરીની પૂરી બનાવવાની શરૂઆત કઈ રીતે કરી અને આટલા બધા બલ્કમાં તમે આ પૂરી બનાવો છો એ કઈ રીતે? અમે 2019થી એક મિશન લીધું હતું કે ભાઈ માર્કેટમાં એક પાણીપુરીનો ઇતિહાસ રચવો છે અને જે પૂરી અનહાઇજેનિક રીતે બનતી હતી તો અમે એને હાઇજેનિક અને એક શુદ્ધ લેવલ ને લોકો, નાના બાળકો અને વડીલો ખાઈ શકે એ પ્રમાણે અમારું એક વિઝન હતું કે એવી ક્વોલિટીવાળી વસ્તુ બનાવીએ, પાણીપુરી બનાવીએ. તો પછી ત્યારથી અમે શરૂઆત કરી હતી. 1 વર્ષ સુધી અમે પૂરી R&D કરી કે મેંદા વગર પૂરી કેવી રીતે બને. તો એક સર્વે ચાલ્યું, રિસર્ચ ચાલ્યું. માર્કેટમાં ક્યાંય પૂરી અવેલેબલ હતી નહીં અને જે હતી એ ઝૂંપડીમાં બનતી હતી અને કેવી રીતે બને છે તમને ખબર છે. પછી લોકડાઉન આવ્યું હતું. લોકડાઉન પછી અમે એક મશીનરીની R&D કરી જેમાં ફૂલ્લી ઓટોમેટિક જલપુરી તૈયાર થાય, કોઈનો પણ ક્યાંય હાથ ટચ થાય નહીં. તમને ખબર છે હાથ ટચ થાય છે તો બેક્ટેરિયાની એવું વસ્તુ હાથેથી એક આપલે થાય છે, પણ મશીનરીમાં એ કઈ વસ્તુ આવતી નથી. તમે બેફિકર બિંદાસ તમે જલપુરી ખાઈ શકો છો. અને જે મશીનરી છે અમે ખુદ જ R&D કરી છે, એટલે માર્કેટમાં જે મશીન મળે છે એ સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. કોઈ પણ કંપનીએ અમારું મશીન નથી બનાવ્યું, અમે ફેક્ટરી પર જ જાતે મશીન બનાવ્યું છે. એટલે માર્કેટમાં જે મળતા મશીનની કંપની જે લોકોને છેતરે છે કે પછી એની જાણ નથી અને એને એ મશીન કંઈ પણ ખોટું કહીને કે પછી જલપુરીને આપેલું છે એવું કહીને આપે છે, તો એની વાતમાં તમે આવશો નહીં. હું લોકોને એ મેસેજ આપવા માંગુ છું કે જે લોકોને પાણીપુરી બનાવવા માટે જે મશીનરી જોતા છે કે પછી કોઈ આ ક્ષેત્રમાં આવવા માંગે છે, તો એ મશીનરી માટે કોઈ કંપનીમાં જાય છે તો એ મશીન કેવી રીતે બને છે, એ ક્યાં ક્યાં ચાલે છે, તમે એનું પરફેક્ટ એની પાસેથી રિપોર્ટ માંગો. એ મશીન ક્યાં ચાલે છે એ તમે લાઈવ જોવો, પછી તમે એના પર વિશ્વાસ રાખો. મશીનની કિંમત એટલી બધી હોય છે કે તમે ક્યાંયથી લીધેલા પૈસા પણ તમારા પાણીમાં જશે અને એ છેલ્લે ભંગારમાં પણ આપવું પડશે. એવું સ્થિતિ બહુ બધા લોકોને આવી છે. એટલે નમ્ર વિનંતી તમારી એવી છે કે તમે જોઈ ચકાસી અને પછી તમે એના ઉપર ડિસિઝન લો.